રાજકોટ શ્રી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ ભક્તિ માટે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો। રાજકોટ શિવ રથયાત્રા સમિતિ દ્વારા સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન તારીખ 26/2/2025ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવવાનું છે। એ કાર્યક્રમના અનુસંધાને તેમણે તારીખ 9 ફેબ્રુઆરી રવિવારે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો હતો। ધ્વજારોહણ એટલા માટે કે તેમણે આ રાજકોટને ભગવામય બનાવવાનું છે। આ એક ઉમદા કાર્યના હેતુને સિદ્ધ કરવા માટેના સનાતન ધર્મને પાછા એ જ શિખર ઉપર જે પહેલા આપણા જે પૂર્વજોએ સનાતન ધર્મને શિખર ઉપર રાખ્યો હતો એ જ હેતુથી ગોસ્વામી સમાજ અને શિવ રથયાત્રા સમિતિ કામ કરે છે। રાજકોટને ભગવામય બનાવવા માટે આ બધી ધજાઓ લગાડવાની છે, તેથી આ ધ્વજારોહણ કાર્યક્રમ રાખ્યો હતો। ધ્વજારોહણ કાર્યક્રમ પૂજ્ય સાધુ સંતો મહંતોના હસ્તે રાખવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 રાજકોટ। આજે દસનામ સાધુ સમાજ દ્વારા દસનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા જે કાર્યક્રમ છે ધ્વજારોહણ, એનો મહિમા આપ બતાવશો અને શરૂઆત। શ્રી દસનામ ગોસ્વામી સમાજ રાજકોટ શિવ રથયાત્રા સમિતિ દ્વારા સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન તારીખ 26/2/2025 બુધવારના રોજ રાજકોટ ખાતે કરવામાં આવવાનું છે। એ કાર્યક્રમના અનુસંધાને આપણે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ કર્યો છે। ધ્વજારોહણ એટલા માટે કે આ રાજકોટને ભગવામય બનાવવું છે। આ એક ઉમદા કાર્યના હેતુને સિદ્ધ કરવા માટે અને સનાતન ધર્મને પાછા એ જ શિખર ઉપર જે પહેલાં આપણા જે પૂર્વજોએ સનાતન ધર્મને શિખર ઉપર રાખ્યો હતો એ જ હેતુથી દસનામ ગોસ્વામી સમાજ અને શિવ રથયાત્રા સમિતિ કામ કરે છે અને રાજકોટ શહેરને ભગવામય બનાવવા માટે આ બધી ધજાઓ લગાડવાની છે, એનો ધ્વજારોહણનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ વિશે આપ શું કહો છો? આ કાર્યક્રમથી લોકોની ભાવનાઓ અને ધર્મ પ્રત્યે કેટલું મહત્ત્વ વધશે અને લોકોને શું જણાવો છો આના માટે, ધર્મ માટે જે તમે કાર્ય કરી રહ્યા છો? ઓકે, અમારે 12મું વર્ષ છે શિવ રથયાત્રા। 12 વર્ષથી અમે આ શિવ રથયાત્રા કાઢી છે। એના માટે અમે તન મન ધનથી બધા સાથે મળી અને કામ કરીએ છીએ। અમારા ટીમ છે આખી શિવ રથયાત્રા સમિતિની। એક મેસેજ એવો જાય સમાજને કે મહાદેવની શિવ રથયાત્રા નીકળે એટલે તમામ વ્રણ ભેગું થઈને શિવ રથયાત્રામાં ભેગું થાય, એ અમારી મનોકામના છે। મહાદેવજીની વાત કરીએ છીએ એટલે હું કહી દઉં કે મહાદેવ દેવાધિદેવ કહેવાય અને મહાદેવ એટલે કે એને જીવ સાથે જેને લગ્ની હોય એને શિવ કહેવાય અને શિવનો મહિમા વધારવા માટે, એની પરંપરા જાળવી રાખવા માટે દસનામ ગોસ્વામી સમાજે આ સરસ મજાનું આયોજન કર્યું છે। તો ધર્મપ્રેમી જનતાઓ પોતાના હૃદયમાં ધર્મની સ્થાપના કરે એટલા માટે આ સરસ મજાનું કાર્યક્રમ થાય છે। જય ભારત, મુન્ના બાવળિયા। નમસ્કાર। રાજકોટની અંદર એક મહાન શિવ મંદિર બની રહ્યું છે અને એ શિવ મંદિર છે એ રામ પાર્કમાં આવેલું છે અને ત્યાંના મહંત અત્રે હાજર છે। તો એની અંદર પણ એક સરસ મજાનો ધાર્મિક ઉત્સવ થવાનો છે। તો આપ રાજકોટની જનતાને જણાવીએ કે આ કાર્યક્રમની અંદર ધર્મપ્રેમી જનતા હાજર રહીએ અને આપણે બાપુને પૂછીએ છીએ આ બાબતે કે ક્યારે અને કઈ રીતે કાર્યક્રમ છે। સીતારામ બાપુ, મહાદેવ હર। મહાદેવ હર। ઓમ નમો નારાયણ, જય દસનામ। હું હસુ બાપુ, ભગવા ગ્રુપ અધ્યક્ષ, ગુજરાત। અમારે રામપ્રાગમાં આજીડેમ ચોકડી પાસે રામેશ્વર મહાદેવનું નવું શિવાલય બનાવ્યું છે। એની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 15, 16 અને 17 ભવ્ય આયોજન કર્યું છે। તો સમગ્ર જનતાને પધારવા અમારું હાર્દિક નિમંત્રણ। બાપુ, હવે 15 તારીખે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની રૂપરેખા શું છે, કઈ રીતે? 15 તારીખે અમારે 4 વાગે શિવનગર યાત્રા હાથીની અંબાડી પર શિવ પરિવારને લઈ અને આખી શિવ રથયાત્રા નીકળશે અમારી। અને 16 તારીખે અમારે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ છે। એમાં નિરંજનભાઈ, હર્ષુગીરી બાપુ, ચિકાસા અને પરસોત્તમપરી બાપુ જેવા મહાન કલાકારો બધા સંતવાણી પીરસશે। અને 17 તારીખે અમારે પ્રાણ પ્રતિષ્ઠા છે। સરસ મજાનું રાજકોટની અંદર રામેશ્વર પાર્કમાં એક સરસ મજાનું શિવાલય બની રહ્યું છે અને રામ પાર્કની અંદર તો ત્યાં સર્વે રાજકોટની ધર્મપ્રેમી જનતા પધારે, તેમજ ભજનનો પણ કાર્યક્રમ છે અને નિરંજનભાઈ જેવા મહાન ભજનિક આવી રહ્યા છે। તો ધન્યવાદ બાપુ, રાજકોટની જનતા માટે સરસ મજાનું એક શિવાલય બન્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી, મુન્ના બાવળિયાની સાથે કેમેરામેન પાર્થિવ સોલંકી।